સુરતમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. ઝોન 4માં પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં વ્યાજખોરી નિવારણ કાર્યક્રમ અને લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે વ્યાજખોરોના શોષણ સામે ઝીરો ટોલરન્સની જાહેરાત કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન વ્યાજખોરી અંગેની 22 જેટલી ફરિયાદો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સામાન્ય નાગરિકોને વ્યાજખોરોની દાદાગીરીમાંથી મુક્તિ અપાવવા અને જરૂરિયાતમંદોને એક જ સ્થળેથી કાયદેસરની લોન સહાય મળી રહે તે માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આજે સુરત શહેરના અલગ અલગ ઝોન્સમાં અલગ અલગ દિવસે જો है વ્યાજખોરોના ચંગુલમાંથી अपने પ્રજાને બચાવવા માટે જો લોક દરબારના આયોજન કરવામાં આવે છે, જેમાં જો આ વ્યાજખોરોના વિરુદ્ધમાં કાર્યવાહીના સાથોસાથ લોન મેળા બી રાખવામાં આવે છે, જેથી જો અમારા નાની રકમની 1 લાખ રૂપિયા તકનો લોન બી અમારા લોકોને મળી શકે અને આ વ્યાજખોરો ચાલકો દૂર રહે. એના જ સંદર્ભમાં આજે ડીસીપી ઝોન 4 નિધિ ઠાકોરના નેતૃત્વમાં અને સેક્ટર 2 મહેન્દ્ર વાગડિયાના જો સુપરવિઝનમાં આજે પોલીસ કમિટી હોલ ખાતે ઝોન 4 વિસ્તારના આવનાર 6 પોલીસ સ્ટેશન જે પાંડેસરા, ખડોદરા, અલથાણ, વેસુ, અઠવા અને ઉમરા પોલીસ સ્ટેશનના સમાવેશ થાય છે. આમાંથી કુલ 22 જેટલા ફરિયાદીઓ અત્યારે એવા વ્યાજખોરોને વિરુદ્ધ ફરિયાદ કરવા માટે અહીંયા આવેલા છે જોઈએ. અને સાથોસાથ જો અહીંયા જો બીજી જો બેંકો છે, આ બેંકમાં જો સુટેક્સ બેંક છે, વરાછા કોઓપરેટિવ બેંક છે, પીપલ્સ આપના બેંક, પ્રાઇમ બેંક છે, એસએમસીના સ્વર્ણ નિધિ યોજના છે જો અને પીપલ બેંક, આ બધા લોકો બી અહીંયા સ્ટોલ છે, જેના લોન લેવાના હોય અહીંયા તો લોન બી લઈ શકે છે જો જેથી કે આ જો વ્યાજખોરોના ચંગુલમાં દૂર રહે. અને જો માનનીય ડિપ્ટી સીએમ સાહેબના બી એક અભિગમ છે, માનનીય મુખ્યમંત્રી સાહેબના સૂચના છે કે આ વ્યાજખોરોના ચંગુલમાંથી આપણે પ્રજાને બહાર રાખીએ. અમે લોકો જોયા છીએ કે 5-5% પર મહિનાના વ્યાજ લેતા હોય છે અને પછી આ પ્રોપર્ટી લખાઈ લેતા હોય છે, દાગીના લઈ લેતા હોય છે, બ્લેન્ક ચેક લઈ લઈને નાખીને કોર્ટમાં બાઉન્સ ચેક કરાવીને એમાં ઉપર બ્લેકમેલ કરતા હોય છે. આ ઘણા પ્રકારના જો રજૂઆતો અમારા લોકો પાસે આવે છે, એના હિસાબથી ત્વરિત લોકોને ન્યાય મળે આ હિસાબથી તમામ 6 પોલીસ સ્ટેશનના અહીંયા ટીમ બી અહીંયા હાજર છે અને આ લોકો તાત્કાલિક જો ફરિયાદ લઈને એના ઉપર અમે લોકો કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ. અને બધા આપના અમારા મીડિયાના મિત્રોના માધ્યમથી અમે બધા આપણે પ્રજાજનોને એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે કોઈ પણ સંજોગમાં અગર આપ ફસાયા હોય, નાની રકમ હોય કે મોટી રકમ हो, आप इमीडिएटली पुलिस स्टेशन आओ, हमारे लोग तक आओ, सीनियर अधिकारी तक आओ, इमीडिएटली આ વ્યાજખોરોના વિરુદ્ધમાં અમે લોકો એક્શન લઈ જોઈએ. આપ લેતા નથી, આવતા નથી પોલીસ સ્ટેશન, જેના લીધે ઘણા બધા આપઘાતનો બનાવ બને છે. આ દુઃખદ બનાવ से बचता पहले एक तक जो आप पुलिसને આપો એ બધાને અમે રિક્વેસ્ટ કરીએ છીએ. સર, કેટલા લોકોની ફરિયાદ પછી માંગ છે કે જે વ્યાજે ફસાયેલા છે લોકો લોક દરબારમાં તો આવે છે, પોલીસ સ્ટેશન પર આવે છે, પણ એમ છતાં પણ ગુપ્ત રાહે આવવું હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે? સીધા મારે પાસે આવી શકે, ડીસીપી સેક્ટર પાસે पुलिस नहीं जवा मांगता हो तो सीधे हमारे लोग सीनियर अधिकारी पास आवे जो है. आप आओ क्योंकि व्याजखोरी एक सबसे टॉप मोस्ट प्रियोरिटी हमारा लोगों ने છે. आप આવશો તો ઇમિડિયેટલી એના ઉપર જો સિનિયર અધિકારીઓના સુપરવિઝનમાં કાર્યવાહી થશે. આપના વાત બરાબર છે, ઘણા બધા લોકો આવતા નથી, ઘણા બધા લોકો બીકને લીધે ઘણા બધા આવા ગુનેગારો જો છે વ્યાજખોરો દમ મારતા હોય કે મારી ઓળખ છે, મારી પહેચાન છે, તમે જશો તો કોઈ તમારે કોઈ થશે નહીં, એવા બિલકુલ આપ માનતા નહીં જોઈએ. આપ આવો જો હે આપનો 100% નિકાલ થશે. જેટલા લોકો આવ્યા છે ઘણા બધા સેંકડોની સંખ્યા 400 से વધુ 2-3 વર્ષમાં ગુનાઓ દાખલ થયેલા છે જો વ્યાજખોરો, એના માટે થાય છે કે લોકો આવે છે જો तो आप आओ जो है, कोई एवं पगला नहीं भरो जेना लीधे जो है आपने परिवार रख ले जो है, बल्कि अपने पास से आओ, पुलिस पास से आओ, हमारे पास से आओ, डीसीपी के पास से आओ, सेक्टर पास से जाओ. आपने अगर पुलिस स्टेशन से कोई पर संकोच हो तो हमें लोग पास से आओ, लेकिन आपने 100% आप आओ, हमें एक तक आपो जो कोई एवं पगला भरता पहले. લોન માટે સંપર્ક કરવો હોય તો એ લોકો ક્યાં સંપર્ક કરી શકે છે? जो આ બધા બેંકો में बताया जो है कि घड़ी बधी बैंको जो जनरली आ छोटी रकमना 1 लाख रुपया तक आपती हो, बड़ी रकम માટે तो अलग अलग प्रोविजन है बैंकोना, लेकिन नानी रकम बिना कोई आपने सिक्योरिटी लीधा बगैर आ सीधा आपने जो आ બધા બેંકો जो मैं बताया ત્યાં આપે છે આપને. અને અમે જોઈએ છીએ ઘણા બધા આપણા ઠેલાવાળા, રેડી લગાવવાવાળા जो है અને જો શાકભાજી બકાલા વેચવાવાળા जो है આ નાના નાના 1 લાખ રૂપિયા તક 50,000 રૂપિયા લે અને પછી 10 લાખ રૂપિયા તકના આ લોકો 5-6 વર્ષોમાં ભરી નાખતા હોય. તો આ લોકો માટે લોન બી ઉપલબ્ધ છે એકદમ હાવ સસ્તા દરે, અને કોઈ ઉઘરાણી બી કરવા નથી જવાના જોઈએ. અને આપ ઇઝીલી 5-6% पे जो હોય છે આપણા કરો, કમાવો અને એને પરત કરી દેશો અને આપને કોઈ ઉઘરાણી કરવા પણ નહીં આવશે. અને એવા પણ લાગે છે તો અમે લોકો સમયાંતરે હરદમ યોજતા રહીએ છીએ લોક દરબાર. આપ કોઈ પણ જગ્યા આવી શકો છો જો નહીં લાગતા હોય તો આપ પોલીસ સ્ટેશન જશો કે મને લોન જોઈએ એટલા રકમ છે તો અમે લોકો આપના બેંક સાથે કોન્ટેક્ટ પણ કરાવી દઈશું.